વિનય આજ્ઞા ધર્મ પછી જ વિનય શું છે થોડાક એના ઝાંખી થતી જાય અને પછી ખીલતો જતો જાય છે. એમ નહીં. આપણે પ્રકૃતિએ કરીને આપણે બધા પ્રકૃતિએ કરીને હોઈએ અને કોઈની સાત્વિક પ્રકૃતિ હોય તો બરોબર છે બધા એને તો એમ લાગે, પણ વિનય વસ્તુ જુદી છે. ગુણે કરીને હોવું, પ્રાકૃત ગુણે કરીને હોવું અને અંદર આજ્ઞાએ કરીને અને જ્ઞાનમાં સમજપૂર્વક ખીલતા જતા જવું, એનામાં બહુ મોટો ફેર છે. એટલે 9 કલમોમાં આપણે 9 કલમો ધારણ કરીને એમાં ખુલે, બહુ ખુલે તો એમાં એમાંથી વિનય. પણ એ આપણે એટલે કોણ? સોનલ. હા, એમ અને દાદાજી આપણે વિનયમાં બધા આમ નમવાનું માને છે, પણ એકચ્યુઅલી ઈચ એન્ડ એવરી આપણે કશું બી અડકીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, બધામાં આવે છે, પણ એ ભૂલી જવાય છે. જો એટલે સેકન્ડે રહી જાય છે. લઘુ શંકા માટે જવું હોય ને તો પણ એમાં વિનય માગે છે. વિનય પૂર્વક લઘુ શંકામાં જવું જોઈએ, ઉપયોગની ગોઠવણી સાથે. આપણા માટે અહીંયા એ અર્થમાં લઈએ આપણે બધાએ તો એના પરથી સમજી જજો કે કઈ ક્રિયા નહીં માગે તમને વિનય અને ઉપયોગની ગોઠવણી પૂર્વકનું. સમજાયું? પણ જેમ જેમ કરતા જઈશું તેમ તેમ આપણો વિકાસ થતો જશે ને, એવું નહીં?